વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.2 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો શીખીએ। તો સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન 1 શોધો। તો અહીં પહેલો આપેલો છે દરેકનો 1/4 શોધો। તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલું એ 1/4 એનો 1/4 માટે એને 1/4 વડે ગુણીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે નહીં એટલે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર। તો અહીંયા 1 એકા એકા અને ચોગું ચોગું 16 જવાબ આવશે બરોબર। એના પછી આપણે બી જોઈએ તો બીમાં 3/5 છે અને એનો ગુણાકાર 1/4 સાથે કરીશું કેમ કે આપણે 1/4 ભાગ શોધવાનો છે માટે 3/5 ને 1/4 વડે ગુણીશું। અહીંયા પણ છેદ ઉડતા નથી માટે અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર માટે અહીંયા 3 એકા 3 અને 5 ચોક 20 બરોબર। તો જવાબ આવશે 3/20। એના પછી આપણે સી જોઈએ તો 4/3 નો આપણે 1/4 ભાગ શોધવો હોય તો એને આપણે 1/4 વડે ગુણીએ તો અહીંયા છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો તો 4 4 ઉડી જશે। હવે અંશમાં 1 વધ્યો અને છેદમાં 3 માટે જવાબ આવશે 1/3 બરોબર। એના પછી આપણે બીજું જોઈએ તો અહીં બીજામાં વિદ્યાર્થી મિત્રો દરેકનો 1/7 ભાગ આપણે શોધવાનો છે। તો અહીંયા એ 2/9 2/9 એનો 1/7 ભાગ આપણે શોધીએ તો એને 1/7 વડે ગુણીએ। હવે અહીંયા છેદ ઉડતા નથી માટે અહીંયા આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું। તો 2 એકા 2 અને 9 સીધું 63 જવાબ આવશે એટલે કે 2/63। એના પછી આપણે બી જોઈએ બી 6/5 એનો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/7 ભાગ આપણે શોધવો હોય તો આ રીતે એને 1/7 વડે ગુણીએ તો છેદ ઉડતા નથી માટે અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 6 એકા 6 અને 7×5 35 બરોબર। હવે સી જોઈએ તો સીમાં 3/10 જેનો ગુણાકાર આપણે 1/7 સાથે કરીશું કેમ કે 1/7 ભાગ શોધવાનો છે બરોબર। અહીં પણ છેદ ઉડતા નથી માટે અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 3 એકા 3 અને 10 સીધું 70। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 1/7 ભાગ શોધવાનો છે। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 2 ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો એટલે કે જેટલા છેદ ઉડતા હોય એટલા આપણે ઉડાડવાના છે અને અહીંયા ગુણાકાર આપેલો છે। તો સૌથી પહેલા આપણે પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 2/3 ગુણ્યા 2.2/3 તો પહેલો દાખલો આપેલો છે આપણને। અહીંયા 2.2/3 એ મિશ્ર અપૂર્ણાંક છે માટે સૌથી પહેલા એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 દુ 6 અને 6 ને 2 8 તો 8/3 થશે। હવે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો તો છેદ ઉડતા નથી બરોબર માટે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો 2 ગુણ્યા 8/3 ગુણ્યા 3 માટે 8 દુ 16/3 તારી 9 જવાબ આવશે। તો આ રીતે આપણે દાખલો ગણીશું। એના પછી બીજો જોઈએ અહીંયા 2/7 ગુણ્યા 7/9 અહીંયા ગુણાકાર આપેલો છે। તો અહીં જોઈશું આપણે અંશ અને છેદ અહીંયા 7 7 છે માટે ઉડી જશે 7 7 બરોબર। હવે અહીંયા વધ્યા 2/9 માટે જવાબ આવશે 2/9 બરોબર। અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આપણે જેટલા છેદ ઉડતા હોય એટલા અંશ અને છેદમાં સમાન અવયવ આપણે ઉડાડી દેવાના છે। એના પછી ત્રીજો 3/8 ગુણ્યા 6/4 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું છેદ ઉડે છે માટે આપણે ઉડાડીશું તો એને ઉડાડવા માટે કંઈક આપણે 6 ને આ રીતે લખીએ 6 એટલે 3 દુ 6 અને 4 એટલે 2 દુ 4 તો અહીંયા 2 2 સરખા આવે ઉડી જશે અંશ અને છેદમાંથી। તો અંશમાં વધ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તારી 9 અને 8 દુ 16 બરોબર। તો જવાબ આવશે 9/16। એના પછી ચોથો દાખલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 9/5 ગુણ્યા 3/5 તો અહીંયા છેદ ઉડતા નથી માટે આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું તો 9 તારી 27 અને 5 5 25 તો 27/25 જવાબ આવશે।
એના પછી આપણે પાંચમો દાખલો ગણીએ તો અહીંયા પાંચમો દાખલો આપેલો છે 1/3 ગુણ્યા 15/8. 1/3 ગુણ્યા 15/8. તો અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો છેદ ઉડી શકે એમ છે, માટે 15 તો 5 ગુણ્યા 3 બરોબર, અને છેદમાં અહીંયા 8 છે. અહીંયા 3 3 ઉડી જશે અને અંશમાં વચ્ચે 5 ગુણ્યા 1 એટલે 5 અને છેદમાં 8, તો 5/8 જવાબ આવશે. એના પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો 11/2 ગુણ્યા 3/10. અહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો છેદ ઉડતા નથી, માટે 11 ગુણ્યા 3 કરીશું અને 2 ગુણ્યા 10 કરીશું, તો 11 તરી 33 અને 10 દુ 20 બરોબર. એના પછી સાતમો દાખલો 4/5 ગુણ્યા 12/7 બરોબર. તો અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં પણ છેદ ઉડતા નથી, માટે અંશ અંશનો ગુણાકાર કરી દઈએ અને છેદનો ગુણાકાર કરી દઈએ. 12 ચોક 48 અને 7 પંચું 35, માટે 48/35 જવાબ આવશે. એના પછી પ્રશ્ન 3 ગુણાકાર કરો, એમાં પહેલો 2/5 ગુણ્યા 5.1/4. તો અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2/5 ગુણ્યા 5.1/4 એટલે 5 ચોક 20, 20 ને 21/4 બરોબર. હવે આપણે જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડીશું, તો 2 દુ 4 છેદ ઉડે છે. હવે અંશ અંશનો ગુણાકાર એટલે અંશમાં 21 છે, છેદમાં 5 દુ 10, તો જવાબ આવશે 21/10. એના પછી આપણે બીજો દાખલો જોઈએ તો અહીંયા 6.2/5 ગુણ્યા 7/9 બરોબર. તો સૌથી પહેલાં મિશ્ર પૂર્ણાંકને જે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 6 × 35 ને 2 32, 32/5 ગુણ્યા 7/9 બરોબર. હવે અહીંયા આપણે જોઈશું તો છેદ ઉડતા નથી, માટે અંશ અંશનો ગુણાકાર કરીએ અને છેદનો ગુણાકાર કરીએ બરોબર. તો એ 32 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14 નો ચોગડો, વિદ્યાય 1, 7 તરી 21 ને 1 22, તો 224 અને છેદમાં 9 પંચું 45, માટે 224/45 જવાબ આવશે. એને તમે મિશ્ર સંખ્યામાં ફેરવ્યું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ફેરવી શકીએ છીએ. એના પછી ત્રીજો દાખલો જોઈએ આપણે તો 3/2 ગુણ્યા 5.1/3. હવે અહીંયા 5.1/3 એ મિશ્ર અપૂર્ણાંક છે, માટે 3/2 ગુણ્યા અને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 તરી 15, 15 ને 1 16/3 બરોબર. હવે અહીંયા છેદ ઉડી શકે એમ છે, માટે 3 3 ઉડી જશે અને 2 8 16 બરોબર. તો અંશમાં ફક્ત 8 વધ્યા, છેદમાં કંઈ વધ્યું નહીં, માટે જવાબ 8. એના પછી આપણે ચોથો દાખલો જોઈએ 5/6 ગુણ્યા 2.3/7. તો અહીં 5/6 ગુણ્યા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 દુ 14, 14 ને 3 17, 17/7. અહીં પણ વિદ્યાર્થી મિત્રો છેદ ઉડતા નથી, માટે અંશ અંશનો ગુણાકાર બરોબર અને છેદનો ગુણાકાર. 17 × 5 85 અને 7 × 42, તો આપણો જવાબ આવશે 85/42. એના પછી પાંચમો દાખલો, તો પાંચમો દાખલો અહીંયા આપેલો છે 3.2/5 ગુણ્યા 4/7. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 તરી 15 ને 2 17/5 ગુણ્યા 4/7 બરોબર. તો અહીંયા પણ છેદ ઉડતા નથી, માટે અંશ અંશનો ગુણાકાર કરીએ અને છેદનો ગુણાકાર કરીએ. 17 ચોક 68 અને 7 પંચું 35 જવાબ આવશે બરોબર. એના પછી છઠ્ઠો દાખલો 2.3/5 ગુણ્યા 3. સૌથી પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 દુ 10, 10 ને 3 13, 13/5 ગુણ્યા 3. તો અહીંયા છેદ ઉડતા નથી, માટે અંશ અંશનો ગુણાકાર કરીએ. 13 તરી અને છેદમાં 5, 13 તરી 39 અને છેદમાં 5 બરાબર. 39/5 જવાબ આવશે. તમે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી સાતમો દાખલો 3.4/7 ગુણ્યા 3/5. સૌથી પહેલાં મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 તરી 21, 21 ને 4 25/7 ગુણ્યા 3/5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે 5 × 5 = 25 બરાબર. માટે
અંશમાં વધ્યા 5 અને 3, 5 તરી 15 છેદમાં 7, તો અહીંયા 15/7 જવાબ આવે. બરોબર. તો આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4, કયું મોટું છે? તો અહીંયા 2 આપેલા છે, 3/4 2 સતમાંશ કે 5/8 3 પંચમાંશ. બરોબર. અહીંયા આ બંનેમાંથી કયું મોટું છે? તો સૌથી પહેલાં આપણે 3/4 2 સતમાંશ નો ગુણાકાર કરીએ. બરોબર. 3/4 2 સતમાંશ ભાગ શોધીએ. તો અહીંયા છેદ ઉડતા નથી, માટે 3 દુ 6, 7 ચોક 28. તો અહીંયા આવશે 6/28 અને અહીંયા 5/8 ગુણ્યા 3 પંચમાંશ. તો અહીંયા છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો, માટે 5 5 ઉડી જશે. તો વધ્યા અહીંયા 3/8. બરોબર. માટે અહીંયા 6/28 છે અને અહીંયા 3/8. હજુ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા પણ છેદ ઉડતા હતા, તો આપણે ચલો ઉડાડીએ. તો 2 દુ 4. તો જો આ જવાબ ના આવે તો અહીંયા કહેવાય 3/7 દુ 14. બરોબર. 3/7 દુ 14. તો અહીંયા આવ્યા 3/14 અને અહીંયા 3/8. હવે આ બંનેમાંથી મોટું કયું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેના આપણે છેદ સરખા કરવા પડે, તો આપણને ખબર પડે કે બંનેમાંથી મોટું કયું. પરંતુ જો સીધી રીતે આપણે સરખામણી કરવી હોય કે 3/14 અને 3/8માંથી મોટું કયું, તો અહીંયા અંશ તો સરખો છે. બરોબર. પરંતુ અહીંયા છેદ મોટો છે. જો છેદ મોટો થાય તો એ સંખ્યા નાની થાય, અને અંશ એમના એમ હોય અને છેદ અગાઉની સંખ્યા કરતો નાનો હોય તો એ સંખ્યા મોટી હોય. તો આપણે જોઈએ તો 3/8 એ મોટી સંખ્યા કહેવાય. માટે 5/8 3 પંચમાંશ ભાગ એ મોટો કહેવાય. બરોબર. અહીંયા આ બંનેની કમ્પેરિઝન કરીએ તો 3/8 ભાગ મોટો કહેવાય. એના પછી વિદ્યાર્થી મિત્રો 6/7 1/2. તો અહીંયા આપણે શોધીએ 6/7 1/2. બરોબર. અને અહીંયા બીજા છે 3/7 2/3. તો 3/7 2/3. સૌથી પહેલાં અહીંયા આપણે જોઈશું તો છેદ ઉડે છે 2 તરી 6, માટે અહીંયા વચ્ચે 3/7. બરોબર. અને અહીંયા છેદ ઉડે છે 2/7, માટે અહીંયા બંનેના છેદ સરખા છે અને પ્રથમ જે સંખ્યા છે એનો અંશ મોટો છે. બંનેના છેદ સરખા છે, માટે પ્રથમ જે સંખ્યા છે એ મોટી કહેવાય. માટે 6/7 1/2 એ મોટા કહેવાય. 6/7 1/2 મોટા કહેવાય. બરોબર. આ રીતે આપણે લખવાનું છે. એના પછી 5મો દાખલો, શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા એને એક હારમાં વિદ્યાર્થી મિત્રો 4 છોડ રોપ્યા છે. તો આપણે એક હારમાં 4 છોડ દર્શાવી દઈએ. હવે તેણીએ 2 છોડ વચ્ચે 3/4 અંતર રાખ્યું છે. 3/4 2 છોડ વચ્ચેનું અંતર. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/4 ગુણ્યા 3. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકવાર, બીજી વાર અને ત્રીજી વાર. તો 3/4 ગુણ્યા 3 કરીશું, 3 વખત ગુણાકાર. અહીંયા છેદ ઉડતા નથી, માટે અંશનો ગુણાકાર અને છેદમાં 4. તો 3 તારી 9/4 અહીંયા જવાબ આવશે. 9/4 પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 6થો દાખલો, લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? તો રોજના વિદ્યાર્થી મિત્રો એને દરરોજના 1.3/4 કલાક વાંચે છે, માટે બધું મળીને ફાળવેલા કલાક બરાબર 1.3/4 ગુણ્યા 6 થશે. કેમ કે એક દિવસમાં એ 1.3/4 કલાક વાંચે છે અને એવા કુલ 6 દિવસ. માટે અહીં મિશ્ર પૂર્ણાંક છે એને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ. 4 × 4 અને 4 ને 3 7, 7/4 ગુણ્યા 6. તો અહીંયા છેદ ઉઠશે 3 દુ 6 અને 2 દુ 4, માટે 7 તરી 21/2 કલાક ફાળવ્યા. એના પછી 7મો દાખલો વિદ્યાર્થી મિત્રો, એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો
તો તે કારે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા અંતર શોધવાનું છે, માટે આપણે અંતરને પાછળ રાખીએ તો 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કાર 16 કિમી અંતર કાપે, બરોબર, માટે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કાર કેટલા કિમી અંતર કાપે, બરોબર. તો અહીંયા 2.3 ગુણ્યા 16 થશે, બરોબર, અને ભાગ્યા 1. તો અહીંયા સૌથી પહેલાં મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવી તો 4 દુ 8, 8 ને 3 11/4 ગુણ્યા 16/1, બરોબર. તો અહીં આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, માટે અહીંયા જોઈશું તો 16 છે, અહીંયા 4, તો 4 × 16, બરોબર. 16 ને 4 વડે ભગાય. હવે અંશનો ગુણાકાર 11 × 44/1 એટલે એકલા 44 લખીશું, માટે 44 કિમી અંતર કાપશે. અહીંયા લખીશું 44 કિમી અંતર કાપશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો, એમાં પહેલું એમાં બોક્સ એટલે કે ખાનામાં, આ ખાનું છે એમાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 ગુણ્યા બરાબર 10/30 થાય. તો અહીંયા બોક્સની અંદર આપણે સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે 2/3 ગુણ્યા અહીંયા 10/30 થવા જોઈએ, માટે અંશમાં આપણે લખીશું 5 દુ 10, માટે અહીંયા 5 લખીએ, 5 દુ 10 થશે. અને છેદમાં આપણે જોઈશું તો 10 તરી 30, માટે છેદમાં આપણે 10 લખીશું, માટે બોક્સની અંદર સંખ્યા આવશે 5/10, બરોબર. હવે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો 5/10 છે, જેના છેદ ઉડાડીએ તો 5 દુ 10, ઉપર 1 વચ્ચે, માટે જવાબ આવે 1/2. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 છે, બરોબર. એના પછી બી, તો અહીં પહેલું ખાનામાં એવી સંખ્યા લખો જેથી 3/5 ગુણ્યા બોક્સમાં આપણે સંખ્યા લખવાની છે કે જેથી જવાબ 24/75 થાય. તો આપણે લખીએ અહીંયા 24 થવા જોઈએ, માટે 3 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 24 થાય, તો 8, બરોબર. 8 તરી 24, અને છેદમાં 75 થવા જોઈએ, તો 5 ને આપણે 15 વડે ગુણીશું તો 75 થશે, 15 × 5 = 75, માટે આપણને બોક્સની અંદર સંખ્યા મળે 8/15, બરોબર. તો બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો 8/15 છે વિદ્યાર્થી મિત્રો. એનું જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે મેળવવું હોય તો ના મેળવી શકીએ, કેમ કે 8ના અવયવ છે 2 × 2 × 2, અને 15ના અવયવ છે 5 × 3. તો અહીંયા છેદ ઉડતા નથી, માટે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 8/15 જ રહે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.